ઉનાળામાં મેરેજ કર્યા છીએ. કોઈ દિવસ ઉનાળામાં આપણે મેરેજ કર્યા નથી. કેમ એવું કર્યા? આપણે નાના નાના સબસ્ક્રાઇબર મળી ગયા ને આપણા વિડીયોમાં આવું છે. વિડીયો ગમે છે અને આ છે ને સુરતના જ છે હો. એવું જમવા બેસી ગયા છે. જેન્ટ્સે બધા જમી લીધું છે અને લેડીઝ બધા જમવા હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો અરવિંદભાઈની હતી જાનનું બધું કમ્પ્લીટ કરીને વહી આવ્યા હતા અને સીધા અમારા ભાણિયાભાઈના મેરેજ છે મહુવા. તો તમને ઓલરેડી આપણે કીધું જ હતું. અત્યારે મહુવા આવી ગયા છીએ અને હમણાં 15 થી 20 મિનિટ થઈ તૈયાર થયા ને એટલી વાર લઈ ગયા આપણે પહોંચી ગયા છીએ શાંતિથી. અને હવે આજે અહીં ગોતીડો જ છે, અહીં ગોતીડો જ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. બધા મજામાં છે. આશા રાખો માતા સર્વને બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મેરેજ 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 કંઈ નહીં, આજે આપણે લગ્નમાં ફરી વખત પૂછીએ ને આજે તો ગોતીડો જ છે. સારું, હાલો ડીજે આવી ગયું છે. ડીજેનો અવાજ તમને આવતો હશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે પહેલી વાર ઉનાળામાં મેરેજ કર્યા છીએ. કોઈ દિવસ ઉનાળામાં આપણે મેરેજ કર્યા નથી. બસ અને એકારે ભૂકા કાઢી નહીં ગયા. હા, હજી કાલે આપણે લગ્ન કરવાના છે ને આજે તો ગોતીડો છે. ગોતીડામાં મસ્ત ડાન્સ બાંસ દાંડિયા રાસ બધું થવાનું છે. તો આપણે જઈએ હવે ગોતીડામાં. કેન્યુ તો વયો જ ક્યારનો. તો હારો હાલો કન્ટિન્યુ બનાવી રહીજો. હાલો જઈએ ત્યાં. કેમ એવું કર્યા? આપણે નાના નાના સબસ્ક્રાઇબર મળી ગયા ને આપણા વિડીયોમાં આવું છે. વિડીયો ગમે છે અને આ છે ને સુરતના જ છે હો. એવું છે? ઘરના જ છે. કા તારું નામ શું છે? શ્રુતિ છે. શું નામ છે? શ્રુતિ. એવું છે? એને વિડીયો બનાવવાનો શોખ છે. એવું છે? તાર વિડીયો બનાવવાનો શેના બનાવવાનો? યુટ્યુબમાં. એને યુટ્યુબમાં વિડીયો બનાવવાના. એમાં મહેનત કરવી પડે હો. કરીશ ને મહેનત? હે હે મહેનત કરવી પડે. લાઈક કરજો કે તો. અરે વાહ. જો એની ઈચ્છા છે એટલે ભલે વિડીયો બનાવે એટલે એ કે તમારા વિડીયોમાં મારે આવવું છે એમ. હાલ આપણે લઈ લઈ અને છે ને અત્યંત આરે ટ્યુશનમાં ભણવા હોત જાતી. એવું છે? હા, વર્ષ દિવસ 2 વર્ષ પહેલા. હા, યાદ મળી ગયા લગનમાં ભેગા થઈ કે એકવાર વિડીયોમાં આવું આપણે લઈ હે ઢીંગલી ફેનિલ ને બધા ઊભા રહી ગયા. બોલો આઈ કે તો હાલો ડિસ્કો કરવાનું ચાલુ કરો. ડીજે તો વાગો. એવું છે? કાંઈ ને આગળ ડીજે ચાલુ થઈ જાય. અત્યારે ગોતીડો લેવા ગયા છે, હમણાં લઈને આવી જાય ને એટલે ડીજે ચાલુ કરી દેવાનું છે. સારું ફેમિલી, હવે છે ને આપણે કાલ સાંજે ફૂલ એકનું કમ્પ્લીટ પૂરું કરીને આપણે આવી ગયા છીએ નાચને વાડીએ. અમારી કોળી સમાજની વાડી છે મહુવામાં, બહુ મસ્ત છે, જોરદાર. જો આવી રીતના છે અને અમે બધા હુવા વહી આવ્યા હતા. જો અહીંયા ઉપર જો આવી રીતના પંખા હતા, હુવાની મજા આવી. પણ મસરા કેવડ્યા કા સાંજે ત્યાં હતા આપણે ત્યાંથી જ ગોતીડો કાઢ્યો તો ગોતીડો ફેરવી ફરી ગયા. પછી આપણે જમ્યું,
જમીન પછી હુવા વહી આવ્યા હતા બધા. આ ઈ તો હુવા. બધા વેલા વહી ગયા પણ આને મેં વેલા નહોતા ઉઠાડ્યા કારણ કે આખી રાત પૂતા નહોતા ને આપણા મસરા પડતા હતા કે નહીં અમને મા દીકરાને ઉઠાડવા માંડ્યા હા પવન નાખ્યા કરે ને બેઠા અમે મા દીકરી નીંદર પૂરી કરી લીધી પછી સવારમાં હું અહીં બેઠી ને એ પૂતા 2 કલાક મેં હુવા દે બધા પૂતા પી ગયું એમ. એટલે આપણે વ્લોગ છે ને એ કાલનો છે ને એ જ ચાલુ કન્ટિન્યુ રાખ્યો છે કારણ કે કાલે એટલો કાંઈ બધો બન્યો નહોતો અને અહીંયા પાછો 10 વાગ્યાનો ટાઈમ છે મવાની અંદર એ બધો મને ખબર નથી 10 વાગ્યા કે અહીંયા પૂરું થઈ ગયું કાંઈ વાંધો નહીં હાલો હવે બહુ મજા આવશે આજે કાંઈ ફેમિલી આપણે છે ને મવા માર્કેટમાં રખડીએ છીએ અને આપણે ગોરસ આંબલી છે ને જો આ લેવી છે ખાવા માટે જો આ આ તો બહુ બધા ખાય દેહમાં આવીને ગોરસ આંબલીની સિઝન હોય ન ખાઈ એવું તો બને નહીં કાંઈ નહીં મસ્ત લઈ લેજો આ મવા માર્કેટ છે શાક માર્કેટ છે મસ્ત જમવાનું છે બધું તો બધે આવી જાઓ તમે જમવા ફેરી લેવાનું તો ખાઈ લીધું મેં અડધું ખાઈને પછી ઘટ મારી છે તમે પણ બધે આવી જાઓ જમવા થોડુંક બાકી છે જમવાનું થોડુંક જમી લીધું છે અડધું બાકી છે પછી આપણે નીકળી જવાનું તો સારું ફેમિલી જો અહીંયા બધા જમવા બેસી જશે જેન્ટ્સે બધા જમી લીધું છે અને લેડીઝ બધા જમવા બેસી જશે જો અને સામે ફૂલ તૈયારી થઈ ગઈ છે વરાજાને માંડવામાં પકડી દીધો છે અમારા ભાણિયાને હવે એમની ફેરાની વિધિ ચાલુ થઈ જશે અને અમારા ફેનિલભાઈને છે ને ક્યાં જવું બસ પાક્કું સુરત નહીં સુરત ક્યારે જવું વાહ હા અમારા ફેનિલભાઈને જે 2 દી પછી સુરત જવું છે અહીંયા બધા લેડીઝો બધા જમવા મળ્યા છે અને હવે ફેનિલની મમ્મીએ જમી લીધું છે હા અહીંયા એટલો મસ્ત પવન આવે છે ને નીંદર આવી જાય એવું થઈ જાય ને હે હા કાંઈ ને હાલો હવે જઈએ હવે સારું ફેમિલી જમી કરીને બી એવા છે અહીંયા મારા બેનના ઘરે અને જો ગરમી જેવો આખો પડી ગયો છે ખાલી નાઇટની વાડીએથી હાલીને અહીંયા ઘરે આવ્યા ને કે આખો પડી ગયો છે અને હવે જવાનું છે ક્યાં જઈએ એ તો તમને કાલે જ ખબર પડશે આ સસ્પેન્સ છે આ અમારે પાણી લઈને આવી ગઈ છે બહુ મારી સેવા કરે હો એ ટાઢી છે અમારે કાંઈ વાંધો નહીં સારું ફેમિલી છે ને આજનો બ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યું તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય